જય દ્વારકાધીશ. ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે ફેસબુક પેજ પર લાઈવ વૃંદા પાટિયા સાથે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે. થોડું આપણે હિન્દીમાં પણ કન્वर्ट કરશું કારણ કે आज की ये ध्वजारोहण जो इंदौर से नंदिनी लेबोरेटरी पूरा परिवार 30-35 लोग इंदौर से आए हैं और बहुत ही खुशी से उन्होंने ये ध्वजारोहण का पूरा अवसर और लाभ प्राप्त किया है. तो इंदौर से नंदिनी लेबोरेटरी परिवार की ओर से ये द्वारकाधीश की ध्वजारोहण जो अभी लग रही है. तब सौनु स्वागत है भगवान श्री द्वारकाधीशनी लाइव ध्वजारोहण. और हर रोज़ भगवान श्री द्वारकाधीश की लाइव ध्वजारोहण के लोग दर्शन कर सके और दुनिया के कहीं कोने में बैठे हुए वो द्वारकाधीश से जुड़ पाए, द्वारिका से जुड़ पाए और द्वारिका आने का एक एहसास उनको लगे. इसीलिए हम हर रोज़ द्वारका टुडे पेज द्वारकाधीश की लाइव ध्वजारोहण करता है. थोड़ो हिंदी में पण डिस्क्राइब करूँ छूँ कारण के आजनी ध्वजारोहण वाला जे छे इंदौरथी छे. इंदौरथी पूरो हिंदी परिवार है एटले एमने पण समजाय अने ए पण विडियोने सांभળી सके, थोड़ू समझी सके એટલા માટે थोड़ी बात આપણે हिंदीમાં પણ કરશું. और इसीलिए जब आँख हमारी भगवान श्री द्वारिकाधीश का दर्शन कर रही है तभी अब हमारे कान भी भगवान श्री द्वारिकाधीश की दिव्य बातों को सुने, भगवान द्वारिकाधीश की हम सानिध्य को प्राप्त कर सके. इसीलिए हम बात करते हैं. तो અત્યારે આપણે વાત કરીશું જે હું ગીતા ઉપર વાત કરી રહી છું કે ગીતા ઉપર મહાન લોકોએ, તત્વચિંતકોએ, દાર્શનિકોએ ગીતા વિશે શું શું કહ્યું છે. તો એમાં આવે છે મહર્ષિ અરવિંદ. મહર્ષિ અરવિંદ એવું કહે છે કે ભારતીય આધ્યાત્મિકતાનું સુમધુર ફળ એટલે ગીતા છે. આપણે હંમેશા દરેક જણ છે એ શાંતિની ખોજમાં હોય છે. એવરીબડી પીપલ્સ વોન્ટ્સ ટુ પીસ, રાઈટ? કે આખા વર્લ્ડને શાંતિ જોઈએ છે, દરેક લોકોને શાંતિ જોઈએ છીએ. તો એ શાંતિ ક્યાંથી આવે? શાંતિ ઇનર આધ્યાત્મિકતાથી આવે. પણ આધ્યાત્મિકતા શબ્દ એટલો ગહન છે, એટલો અઘરો છે ને કે સામાન્ય જનને નથી સમજાતું. સામાન્ય જન લોકોને એવું લાગે છે કે આધ્યાત્મિકતા એટલે બહુ અઘરું છે, બહુ જે તમને યોગા કરવું પડે, ધ્યાન કરવું પડે ત્યારે તમને આધ્યાત્મિકતા આવે. પણ એવું નથી. મહર્ષિ અરવિંદ કહે છે કે જ્યારે ગીતા લખાઈ હશે ત્યારે એના પ્રથમ જ વર્ષની અંદર અથવા તો જ્યારે લખાઈ છે એના તરત જ એ સમયની અંદર એ જેટલી સ્ફૂર્તિદાયક, નાવીન્યપૂર્ણ હતી, જેટલી જે ઉપયોગી હતી એટલી જ આજે પણ છે અને કદાચ આવતા વર્ષમાં પણ હશે. ને એટલે જ ગીતાને ત્રિકાલ બાધિત કહેવામાં આવે છે. ત્રિકાલ બાધિત એટલે ન તો એને કોઈ ભૂતકાળમાં કોઈ બદલી શકે, ભૂતકાળમાં પણ એની અસર એ જ હતી અને વર્તમાનમાં પણ એની એવી જ અસર રહે અને ભવિષ્યકાળમાં પણ એની એવી જ અસર રહેશે. એવું ત્રિકાલ બાધિત ગીતાનું જ્ઞાન છે. એટલે મહર્ષિ અરવિંદ કહે છે કે ભારતીય આધ્યાત્મિકતા વાસ્તવમાં ગીતાનો ઉપદેશ રાષ્ટ્ર તેમજ સંસ્કૃતિનું પુનરુત્થાન કરતો રહે છે. જગતના શ્રેષ્ઠ ગ્રંથોમાં નિર્વિવાદપણે ગીતાનો સમાવેશ થયેલો છે અને એટલે જ ગીતા ગ્રંથ જે છે એ પરિપક્વ છે. અને પરિપક્વ માત્ર પરિપક્વ નહીં પણ એ સુમધુર ફળ છે. 1 લાખ શ્લોકોથી મહાભારત લખાયેલું છે અને આ 1 લાખ શ્લોકો સાથે મહાભારત અને આ મહાભારતની અંદર પણ આખો ગીતાનો સમાવેશ છે. વિચાર કરો. એટલે ગીતા જે છે એ સુમધુર ફળ છે. એટલા માટે જે નવા યુગમાં પણ આ મહર્ષિ અરવિંદના શબ્દો છે જે હું એમની પુસ્તકમાંથી બોલી રહી છું કે નવા યુગમાં માનવી શ્રમ, જીવન અને કર્મ એ બધાના આવશ્યક તત્વોને સમજે, તેની મહત્તાની પ્રતીતિ કરે. એના માટે આધાર જો કોઈ હોય તો એ ગીતા છે. કારણ કે ગીતાની અંદર મુખ્ય કર્મની વાત છે, ભક્તિની વાત છે, જ્ઞાનની વાત છે અને આ ત્રણેય વસ્તુ જો આવે ને તો જ તમને કર્મ સમજાય. અને કૃષ્ણ પણ કહે છે કૃષ્ણનું તો જીવન कर्म છે. इसलिए भगवान श्री कृष्ण भी कहते हैं कि कर्म कीजिए. भगवान द्वारिकाधीश के लिए तो कहा जाता है कि जो गुने हमारे जो पाप हो वो भगवान श्री द्वारकाधीश माफ़ भी कर दे. लेकिन स्वयं श्री कृष्ण कहते हैं मैं आपके पापों को माफ़ कर भी दूंगा लेकिन आपके कर्म वो आपका पीछा कभी भी नहीं छोड़ेंगे. इसलिए कर्म से श्रेष्ठ रहिए. भगवान द्वारिकाधीश से प्रार्थना कीजिए कि हमारे कर्म हो जो हम आपके चरण में रख सके, ऐसे हमारे कर्म हो.
જ્યારે એવું વિચારશો ને કે આ કર્મ જે છે એ મારે ભગવાનને સમર્પિત કરવાનું છે અને દરેક કર્મ જે છે એ દરેક કર્મ મારે ભગવાનના ચરણમાં મૂકવું છે, ત્યારે તમારાથી ક્યારેય કોઈ એવું ખરાબ કે ખોટું કર્મ થશે જ નહીં. કારણ કે આપણે ટેવ હોય છે આપણે ક્યારેય ખોટું અને ખરાબ ફળ છે, ફૂલ પણ અને તુલસી પત્ર પણ જરાક છીંડાવાળું કે ખરાબ તુલસી પત્ર હશે તો તમે ભગવાનને નહીં ચડાવો. એટલા માટે ભગવાનને તો અણીદાર બધી શુદ્ધ વસ્તુ જોઈએ. એટલે हमेशा भगवान के पास ऐसी प्रार्थना कीजिए कि मुझसे जो भी कर्म हो ऐसे कर्म हो कि मैं आपके चरण में रख सकूं. પછી તમારાથી ક્યારેય કંઈ જ એવું ખોટું કે ખરાબ नहीं થાય, आपसे कुछ भी गलत नहीं हो पाएगा. और इसी का नाम गीता है कि आपसे कुछ भी गलत ना हो, आपको अंदर से एक आवाज़ आए कि आपको ये नहीं करना है. અને भगवान श्री द्वारकाधीश की पीले रंग की सुंदर ऐसी ध्वजा, जब भी पीले रंग की ध्वजा खुलती है तो मैं अवश्य ही बोलती हूँ राधा रानी का पीला रंग है, भगवान को बेहद ही प्रिय पीला रंग है. तो सुंदर ऐसी पीले रंग की ध्वजा, आज की ये ध्वजा इंदौर से नंदनी लेबोरेटरी परिवार पूरे 30-35 लोग हैं जो इंदौर से भगवान श्री द्वारकाधीश की ध्वजा लगाने के लिए आए हैं. तो आज की ये ध्वजा उनकी ओर से. तो જે લોકો પણ મારી સાથે જોડાયેલા હતા, વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ જે છે કે ભગવાન શ્રી द्वारकाधीशની लाइव ध्वजारों दर्शन कर सके. जो भी ये वीडियो देख रहे हैं कृपया वीडियो को शेयर कीजिएगा. अन्य द्वारकाधीश की कई करोड़ों भक्त दुनिया के किसी कोने में दर्शन कर पाए, द्वारका से जुड़ पाए, द्वारकाधीश से जुड़ पाए. इसीलिए हम हर रोज़ भगवान श्री द्वारकाधीश की लाइव ध्वजारोहण करते हैं. तो भगवान श्री द्वारकाधीश की लाइव ध्वजारोहण का दर्शन करने के लिए और द्वारका से भगवान श्री द्वारकाधीश की त्योहारों की जानकारी के लिए लाइक, कमेंट और शेयर. आप यूट्यूब पर द्वारका टुडे न्यूज़ चैनल को सब्सक्राइब कर सकते हैं. इंस्टाग्राम पे भी द्वारका टुडे आईडी है, पेज है, उनको भी इंस्टाग्राम पे भी फॉलो कर सकते हैं. ट्विटर पे भी द्वारका टुडे है और फेसबुक पे भी द्वारका टुडे फेसबुक पेज है. आप सभी सोशल मीडिया प्लेटफॉर्म पे द्वारका टुडे से जुड़ सकते हैं और भगवान श्री द्वारकाधीश की त्योहारों की जानकारी, भगवान श्री द्वारकाधीश की रोज़ हर सुबह मंगला आरती के दर्शन और भगवान श्री द्वारकाधीश की लाइव ध्वजारोहण के दर्शन आप घर में अपने मोबाइल में कर सकते हैं. तो द्वारका से जुड़ने के लिए प्लीज़ सभी प्लेटफॉर्म पे आप द्वारका टुडे से जुड़िए. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય લાઈવ ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડિયા સૌને જય 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 દ્વારકાધીશ.